આમોદમાં ભૂગર્ભ ગટરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ. ધારાસભ્ય ડીકે સ્વામીના પ્રયાસોથી આધુનિક જેટિંગ કમ સક્શન મશીન ફાળવાયા. લાંબા સમયથી ગટર ચોકઅપની સમસ્યાનો સામનો કરી રહેલા આમોદ શહેરના નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સ્થાનિક રહીશોની મુશ્કેલીઓને વાચા આપતા જંબુસર આમોદ વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીની સક્રિય રજૂઆતોની સફળતા મળી છે. ગાંધીનગર સ્થિત જીવીડીસી દ્વારા આમોદ નગરપાલિકાને અત્યાધુનિક જેટિંગ કમ સક્શન અને ડિસ્ટિલિંગ મશીનો ફાળવવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આમોદ શહેરમાં વારંવાર ગટર લાઈનો જામ થઈ જવાની અને ગંદકી ફેલાવવાની ફરિયાદો ઉઠતી હતી. આ નવા મશીનોની ખાસિયત એ છે કે તે ગટર લાઈનમાં જમા થયેલા કચરો, માટી અને ગાદો અત્યંત તીવ્ર પ્રેશર સાથે ખેંચી લેવાની ક્ષમતા ધરાવે છે. આ ટેકનોલોજીને કારણે હવે માનવ હસ્તક્ષેપ વગર ગટરની સફાઈ વધુ ઝડપી અને ઊંડાણપૂર્વક થઈ શકશે. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે નગરજનોને પાયાની સુવિધાઓ આપવી એ સરકારની પ્રાથમિકતા છે. ગટર જેવી ગંભીર સમસ્યાથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે અમે કટિબદ્ધ છીએ. આ સુવિધાથી માત્ર ગટરની સમસ્યા જ નહીં, પરંતુ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહેશે અને મચ્છરજન્ય રોગચાળો અટકતા લોકોનું આરોગ્ય પણ સુધરશે. આ નવા સાધનોના આગમનથી આમોદ નગરપાલિકાની કાર્યક્ષમતા વધારો થશે. હવે ગટર ચોકઅપની ફરિયાદ મળતા જ મશીનરી દ્વારા ત્વરિત નિકાલ શક્ય બનશે. લોકાર્પણ સમયે નગરપાલિકાના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓ હાજર હતા અને આ સુવિધાને આમોદના વિકાસમાં એક મહત્વનું ડગલું ગણાવ્યું હતું.